પણ ઓસર્યા નથી પાણી, ત્યારે રોડ રસ્તા પર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વૃંદાવન 4 રસ્તાથી પરિવાર 4 રસ્તા પર હાલ પાણી ભરાયેલા નજરે પડ્યા। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। ખાસ કરીને મુખ્ય રોડ સોસાયટીના રોડ પર પાણી ભરાતા રોડ બંધ થઈ ચૂક્યા છે। રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। વડોદરામાં વરસાદે વિરામ લીધાના 15 કલાકથી વધારે સમય થઈ ગયો છે, છતાં પણ પૂર્વ વિસ્તારના મુખ્ય રોડો પરથી હજુ સુધી પાણી નથી ઓસરી રહ્યા। આપ જોઈ શકો છો કે કઈ રીતના વૃંદાવન 4 રસ્તાથી પરિવાર 4 રસ્તા સુધી તરફ જવાનો આ જે રોડ છે, ત્યાં રોડ પર ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। આખો રોડ પાણીમાં ગરકાવ છે, જેના કારણે એક તરફનો જે રોડ છે તે બંધ કરવાની ફરજ પડી છે અને બીજા તરફનો જે રોડ છે તેના પરથી જે બંને તરફનો વાહન વ્યવહાર છે તે ચાલુ છે। આ તરફ જોઈ શકો છો કે આ સોસાયટીમાં જવાનો જે રસ્તો છે તે રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે લોકોના વાહનો છે તે વાહનો બંધ પડી ગયા છે। લોકોના જે 4 વ્હીલ છે તે 4 વ્હીલ બંધ પડી ગયા હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આખો આ જે રોડ છે છેક પરિવાર 4 રસ્તા સુધી તમામ આખા રોડ પર પાણી જ પાણી છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે। જે નાના બાળકો છે તેઓ આ જે આફત છે તેને અવસરમાં પરિવર્તિત કરી રહ્યા છે। આપણે જે નાના બાળકો તેની સાથે વાત કરીશું। શું કહેશો, અહીંયા ક્યારથી પાણી ભરેલું છે? અહીંયા કાલથી પાણી ભરેલું છે। અચ્છા, તો શું કેટલું પાણી જો નિકાલ નથી થઈ રહ્યો? ના, નહીં થઈ રહ્યો। તો કઈ રીતે તમે અહીંયા રહો છો? પાણી નિકાલ નથી થઈ રહ્યો? અહીંયા પાણી તો બહુ ભરાઈ ગયું છે, પણ ઘરમાં પાણી ભરાઈ ગયું, ગટર ખુલી છે હવે। શું કહેશો બેટા? ઘરમાં બી પાણી ભરાઈ ગયું છે, બધું ઘરમાં બગડી ગયું છે। હા, તો બી કુંડી નહીં ખુલ્લી, પાણી ઉભરાય છે ઉલટા। પાણી ઉતરતું જ નથી? ના, નહીં ઉતરતું। અને આજે વરસાદ તો બંધ આટલા સમય થઈ ગયા, કલાકો થઈ ગયા, તો પાણી ના, પાણી નહીં ઉતરતું। અચ્છા, તમે શું કહેશો બેટા? કોર્પોરેશન વાળા જ ગટરો નહીં ખોલતા, એટલે કોઈ પાણી ભરાઈ રહ્યું છે। ક્રિકેટ રમી રહ્યા છો? આ લોકો જ ટાઈમ પાસ કરી રહ્યા છે। ઘરમાં પાણી હતું કાલે? હા, હતું। તો જે રીતના ઘરમાં પાણી હતું અને તેના કારણે આ તમામ જે લોકો છે તે કહી રહ્યા છે કે ક્રિકેટ રમીને સમય પસાર કરી રહ્યા છે। અને જે રીતના તમે જોઈ શકો છો કે કઈ રીતના આ તમામ જે આખો જે વિસ્તાર છે તે વિસ્તાર પૂર્વ વિસ્તાર છે કે જ્યાંથી પૂર્વ કોર્પોરેશનના ચેરમેન પણ હતા, હાલમાં મેયર અને ચેરમેન પણ છે। એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે આટલું બધું જે પાણી રોડ પર આ ભરાયેલું છે, જે મેઇન રોડ છે, તો પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો? શું કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી? તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે લોકો હેરાન છે, પરેશાન છે, છતાં પણ કોર્પોરેશનના જે શાસકો હોય કે અધિકારીઓ હોય તેઓ ફિલ્ડમાં આવીને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી રહ્યા। અને તેના કારણે અહીંયા જે મેઇન રોડ છે, સોસાયટીના રોડ છે, લોકોના ઘરોમાં પાણી ભરેલા છે અને લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। રાજ્યમાં